હેલો એવરીવન, વેલકમ બેક ટુ માં ખોડિયાર એજ્યુકેશન. તો ધોરણ 12 કરીને ફાઇનલી તમે છે ને FY બીકોમ સેમિસ્ટર 1 માં પ્રવેશ મેળવી લીધો છે. 12મું ધોરણ પાસ કરી નાખ્યું, એના માટે પહેલા તો કોંગ્રેચ્યુલેશન્સ. 12મું ધોરણ પાસ કરીને બીકોમ સેમિસ્ટર 1 માં આવ્યા છો ને એટલી બધી કન્ફ્યુઝન તમારા માઇન્ડમાં હશે ને કે ભાઈ હવે આમાં કઈ રીતે અમારે ભણવાનું છે, વિષય કયા કયા આવશે પહેલા તો બીકોમ સેમિસ્ટર 1 માં. તો પહેલા આપણે ખાલી બીકોમ સેમિસ્ટર 1 ની વાત કરીએ, પછી SY અને TY નું આગળ જોઈશું. બીકોમ સેમિસ્ટર 1 માં તમારે કેટલા વિષય આવશે? એક અકાઉન્ટ આવશે, એક સ્ટેટ આવશે, ઇકોનોમિક્સ આવશે, BA આવશે, ઇંગ્લિશ અથવા જે ગુજરાતી લેશે ગુજરાતી, બેન્કિંગ આવશે, બેન્કિંગ એન્ડ ઇન્સ્યોરન્સ, અને એક એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણનો સબ્જેક્ટ આવશે, એવી રીતે અને એક જનરલ નોલેજનો પણ હશે. તો આ રીતના તમારા સબ્જેક્ટ હશે. મેઇન તમારું અકાઉન્ટ સ્ટેટ હશે, જે પ્રેક્ટિકલ હશે, એટલે બે જ સબ્જેક્ટ દાખલાવાળા આવશે, બાકી બધા થિયરી ના આવશે. તો બીજી એક વસ્તુ કે 11-12 ધોરણમાં જે અકાઉન્ટ આવતું હતું ને એ કેવી રીતે આવતું હતું કે ભાઈ એમાં તમારે કેટલા બધા ચેપ્ટર ભણવાના હોય કે 10 ચેપ્ટર 12 ચેપ્ટર બંને અલગ અલગ ભાગ. જ્યારે હવે તમારું કોલેજમાં એ ટેન્શન હટી ગયું. કોલેજમાં હવે એવું નહીં આવશે. કોલેજમાં તમારે 3 થી 4 ચેપ્ટર ભણવાના, એમાં પણ 2 ચેપ્ટર દાખલાવાળા જોઈએ અકાઉન્ટમાં. બસ આટલું જ છે ને, બહુ ઇઝી છે હવે તો. હવે બધું ટેન્શન છોડી દો. કોલેજમાં તમે છે ને એમ FY તો બહુ ઇઝી, એમ જ તમે પાસ થઈ જશો. જોજો અહીંયા અને એટલા ઇઝી ચેપ્ટર છે. તમે જે 11-12 ભણીને આવ્યા છો ને થોડુંક એનાથી એડવાન્સ આવ્યું છે, થોડુંક એડવાન્સ બસ. અને TY માં અને SY માં નવું આવશે બધું. બાકી FY તો બહુ ઇઝી છે. અને બીજી એક વસ્તુ છે કે અડધા સ્ટુડન્ટને ખબર નથી પડતી, હજુ કન્ફ્યુઝનમાં છે કે ભાઈ એક્ઝામ પેટર્ન શું છે, કોલેજની એક્ઝામ પેટર્ન શું હોય, એ લોકોને ખબર જ નહીં હોય ને 12મું પાસ કરીને આવ્યા તો આપણે 10મા ને 12મામાં સ્કૂલમાં જે એક્ઝામ લેવાતી હતી ને એ કેવી રીતે લેવાતી હતી કે ભાઈ પહેલે સ્કૂલની પરીક્ષા હોય ઇન્ટરનલ ને પછી બોર્ડની એક્ઝામ હોય. તો કોલેજમાં પણ આ રીતનું જ હોય. કોલેજમાં કેવું હશે કે તમને અસાઇનમેન્ટ આપવાના હશે. અસાઇનમેન્ટ એટલે કે એ લોકો તમને સવાલ આપે, એ સવાલ તમારે નોટબુક્સમાં અથવા એ લોકો નોટ પ્રોવાઈડ કરે એમાં લખીને એ લોકોને આપવાના, એના માર્ક્સ તમને આપે. તમને જાતે જ ઘરેથી છે ને અસાઇનમેન્ટ લખવાના હોય, એવી રીતે એ લોકો તમને ક્વેશ્ચન આપે કોલેજમાંથી અલગ અલગ વિષયમાં, એ તમારે આપવાના, એમાંથી તમારા માર્ક્સ આવે. બીજા માર્ક્સ તમારા છે ને ઇન્ટરનલ એક્ઝામમાંથી આવે. જે 2 એક્ઝામ તમારી કોલેજમાં લેવાય, એક યુનિવર્સિટીની એક્ઝામ લેવાય અને એક યુનિવર્સિટી એટલે કે VNSU તરફથી એક લેવાય, અને બીજું એક ઇન્ટરનલ એટલે કે જે કોલેજ વાળા જ લેતા હોય, 50 માર્કની હોય એ રીતનું હોય. પેલી પણ એક્ઝામ 50 માર્કની હોય. તો 50 માર્કની તમારી એક્ઝામ હોય બધી, અને એમાંથી તમારે 18 માર્ક્સ લાવવાના હોય એવી રીતે. ઇન્ટરનલ એક્ઝામ કોલેજ વાળા લે છે, યુનિવર્સિટીની એક્ઝામ જે VNSU તરફથી લેવાતી હોય એ તમારી કોલેજમાં જ તમારે આપવાની હોય. પેલું એવું નહીં કે સેન્ટર લાગે અલગ અલગ કોલેજમાં જવાનું, એવું નથી. બોર્ડમાં કેવું હતું કે ભાઈ આ કોલેજમાં નંબર લઈ ગયો તો આ સ્કૂલમાં નંબર લઈ ગયો તો આ સ્કૂલમાં જવાનું, એવું નહીં. જે કોલેજમાં તમે છો એ જ કોલેજમાં તમારે એક્ઝામ આપવાની છે VNSU ની. એટલે ખબર પડી ગઈ. તમારે પહેલા અટેન્ડન્સ પણ તમારે રાખવી પડે, 70 થી 80% અટેન્ડન્સ તમારી હોવી જોઈએ કોલેજમાં. પછી અસાઇનમેન્ટ તમને આપશે, એ અસાઇનમેન્ટ તમારે ઘરેથી લખીને આપવાના, એ લોકોને બધા વિષયમાં આપશે. પછી ત્રીજા નંબર પર ઇન્ટરનલ એક્ઝામ, એ તમારે કોલેજ વાળા લેશે, એમાં પણ તમે તૈયારી કરીને પાસ થવાનું. પછી ચોથા નંબર પર તમારી યુનિવર્સિટીની એક્ઝામ આવશે. તો આટલા તમારા સ્ટેપ હશે કોઈ પણ સેમ તમારે ક્લિયર કરવા માટે. અસાઇનમેન્ટ, ઇન્ટરનલ એક્ઝામ, અટેન્ડન્સ અને VNSU ની એક્ઝામ. તો આ રીતનું તમારું એક્ઝામ સ્ટ્રક્ચર હોય ને એમાં તમારા માર્ક્સ આવશે. તો હવે એ મેઇન વસ્તુ જોવાનું છે કે ભાઈ સ્કૂલમાં તો પાસ થઈ ગયા છો, કોલેજમાં તમે કેવી રીતે થશો એ પહેલે મેઇન છે. અડધા તો એવું વિચારતા હશે કે ચાલ ભાઈ કોલેજ ચાલુ, સવારે આમ શું કરશે કે 11 થી 3 માં કોલેજ જશે, જેની બપોરની હશે તે, સવારે ટ્યુશન કરશે, પછી પાર્ટ ટાઈમ જોબ પણ અમુક લોકો શોધતા હશે. તો આમાં સ્ટડી ક્યારે કરશો તમે? કોલેજમાં છે ને મેઇન વસ્તુ સેલ્ફ સ્ટડી પર ફોકસ રાખવાનું છે તમારે. પોતે તમારે ભણવું પડશે ઘરે ટાઈમ કાઢીને આમાં. અને બીજી એક વસ્તુ કે સ્કૂલમાં તમે પાસ થઈ જતા હતા પણ કોલેજમાં એવી મેન્ટાલિટી કાઢી નાખજો. અડધા જે તમારા સિનિયર હોય, ભાઈ બહેન હોય, એ લોકોને પૂછજો. એ લોકો તમને એક જ વસ્તુ કહેશે કે ભાઈ ગમે તે થાય 80 ના ચક્કરમાં નહીં પડતો, એટલે કે ફેલ નહીં થતો. નહીં તો એ કાઢવી બહુ મુશ્કેલ થઈ જાય. અમુક સ્ટુડન્ટનું એવું પણ થાય છે ને કે ભાઈ જે એક્ઝામમાં બધું લખીને આવે છે ને તો પણ યુનિવર્સિટીમાંથી પાસ નથી કરતા. એવું પણ થાય અમુક વખત. પછી તમે રીચેકિંગ, રીએસેસમેન્ટ કરો, એના પૈસા તમારા જાય અને એમાં પણ રિઝલ્ટ સરખું નહીં આવે. તો આ રીતનું બધું હોય એટલે પહેલેથી પૂરેપૂરી તૈયારી રાખજો હમણાંથી જ, FY થી જ. એટલે 80 નહીં આવે, ફેલ નહીં થાવ તમે. અને હજુ એક નવી વિશેષતા હું તમને કહું છું. હું તમને ઇન્ટ્રોડક્શન આખું FY થી આપું છું પહેલેથી, આવું તમને કશે મળશે નહીં. જો તમે છે ને સ્કૂલ લાઈફમાં હતા ને તો 8મું ધોરણ તમે પાસ કર્યું, 9માં આવ્યા, 9મું પાસ કર્યું, 10માં આવ્યા, 10મું પાસ કર્યું, 11માં આવ્યા, 11મું પાસ કર્યું, 12માં આવ્યા. તમે વચ્ચે કશે ફેલ થાવ છો તો તમને આગળ નથી જવા દેતા.
9મું ફેલ કર્યું તો 10મામાં નથી જવા દેતા, 10મું ફેલ કરો છો તો 11મામાં નથી જવા દેતા. કોલેજમાં એવું નહીં આવશે. કોલેજમાં કેવું આવશે કે ભાઈ એક વર્ષમાં 2 સેમ હોય, ટોટલ તમારા 3 કે 4 વર્ષ આવશે, રેગ્યુલરમાં 3 વર્ષ આવશે. તમને છે ને સેમિસ્ટર 1માં તમે ફેલ થયા કોઈ વિષયમાં તો પણ તમને સેમિસ્ટર 2ની એક્ઝામ તો આપવાની જ. સેમિસ્ટર 2માં પણ તમે ફેલ થયા તો પણ તમારે સેમિસ્ટર 3માં જવાનું. એવી રીતે હોય. એટલે આમાં એવું નથી કઈ કે ભાઈ ચલો ભાઈ સેમ 1માં કોઈ વિષયમાં ફેલ થઈ ગયા તો હવે સેમ 2માં નહીં આગળ વધી શકીએ, એવું નહીં. તમને આગળ જવા જ દે એ લોકો, પણ પેલી કેટી જે આવેલી હોય ને ફેલ થયેલા હોય ને એની તો એક્ઝામ તમારે આપવાની જ હોય ફી ભરીને પાછી અલગથી. અને અડધા સ્ટુડન્ટ એટી કેટી વાળા એવો ઇસ્યુ ફેસ કરે છે કે ભાઈ છે ને અમારે માની લો કે જે સેમિસ્ટર 1માં જેની કેટી આવેલી હોય ને અત્યારે સેમિસ્ટર 3 કે 4માં ભણતા હોય તો એ લોકોને શું ઇસ્યુ ફેસ થાય ખબર મને, કે એ લોકો કે ભાઈ બપોરે અમને આ એક્ઝામ આપવી પડે છે ને સવારે પેલી એક્ઝામ આપવી પડે છે અને એના કારણે પાછી કેટી આવે છે. એક દિવસમાં 2 એક્ઝામ લેવાય બોલો, 2:30 થી 4:30 બીજી કોઈ સેમની એક્ઝામ ને 10:30 થી 12:30 સવારે કોઈ બીજી કોઈ એક્ઝામ, એવી રીતે પણ ચાલતું હોય. તો આ બધી વાત, આ બધું એમ ઇસ્યુ તમને ફેસ નહીં થાય ને એના હું તમને પહેલેથી કહું છું, પહેલેથી તૈયારી કરાવું છું કે ભાઈ 80 કેટી નહીં આવે ને બસ એ ધ્યાન રાખજો ખાલી. અને અકાઉન્ટ સ્ટેટમાં તો નહીં જ આવી જોઈએ, બસ આટલું યાદ રાખો. અકાઉન્ટ સ્ટેટમાં 80 કેટી નહીં આવી જોઈએ તમારી. અકાઉન્ટ સ્ટેટ બહુ ઇઝી છે કોલેજનું. તો આ વિડીયો લેક્ચરની અંદર આપણે FY BCom સેમિસ્ટર 1 નવા સિલેબસ પ્રમાણે હવે આપણે તૈયારી કરવા જઈ રહ્યા છે. અકાઉન્ટ સબ્જેક્ટનો સિલેબસ આજે હું તમને કહેવા, અને બહુ ઇઝી છે. યુટ્યુબ પર મારા જેટલા વિડીયો આવશે બધા જોજો. આ મારો QR કોડ છે વોટ્સએપનો ગ્રુપનો, આ ગ્રુપમાં તમારે એડ થવાનું છે. આ QR કોડ સ્કેન કરશો એટલે તમે અંદર એડ થઈ જશો. જો તમારે સુરતમાં રહેતા હોય અને ઓફલાઈન એડમિશન લેવું હોય તો આપણી 15 તારીખથી ટ્યુશન ક્લાસ ચાલુ થાય છે. જે લોકો 15 તારીખથી પહેલે એડમિશન કરાવશે એને ફીમાં વિશેષ રાહત મળશે. આપણું ટ્યુશન ક્લાસ અહીંયા સુરતમાં અંબાજી રોડ પર ચાલે છે. તો જે લોકોને પણ એડમિશન લેવું હોય આવી જાય. આપણા બીકોમના એમકોમના સ્પેશિયલ ક્લાસ અહીંયા ચાલે છે. એટી કેટીના જે ફેલ થયેલા છે એ લોકોના પણ સ્પેશિયલ ક્લાસ આપણા ચાલતા છે. અને બીજી એક વસ્તુ, આ જે QR કોડ છે આ ખાસ સ્કેન કરીને તમે વોટ્સએપમાં એડ થજો. પહેલા તો બહુ યુઝ થશે તમને અને બહુ ઇમ્પોર્ટન્ટ છે આ વસ્તુ. એક્ઝામ જ્યારે આવશે ને ત્યારે તમને આનું ઇમ્પોર્ટન્સ ખબર પડશે. બધી IMP આની અંદર જ આવશે. તો આની અંદર પહેલે એડ થજો આ ગ્રુપમાં. ચાલો તો સ્ટાર્ટ કરીએ. હવે આપણે આપણા વિષય આવીએ છીએ. અત્યાર સુધી મેં તમને ઇન્ટ્રોડક્શન આપ્યું કે ભાઈ આવું આવશે FYમાં, કારણ કે અત્યારે તમને કઈ નોલેજ જ નથી. તમે હમણાં ફ્રેશર છો, 12મું ધોરણ પાસ કરીને આવ્યા છો FYમાં. હમણાં તમારા માટે આખું નવું છે, એક પિક્ચર જેવું છે તમારે કે ભાઈ કોલેજમાં આવી ગયા ચાલો ફાઇનલી એમ. પણ તમને કોઈ સમજાવેલું તો હોવું જોઈએ ને કે ભાઈ શું હશે કોલેજમાં, કેવી રીતે તમને રહેવાનું છે. જો કોલેજમાં છે ને 200 છોકરાઓ એક ક્લાસમાં બેસેલા હશે અને ટીચરો આવશે, સર આવશે, ભણાવશે તમને. એમાંથી ખાલી 30 થી 40% છે ને સ્ટુડન્ટ એવા હશે કે જે ભણશે ધ્યાનથી અને પાસ થશે. બાકી બધા તમે જોજો, ઓબ્ઝર્વ કરજો તમે, જેમ જેમ આગળ ભણો તેમ કોઈ સિરિયસલી એટલું નથી ભણતું. પણ પછી એ લોકોને પાછળથી તકલીફ આવે છે. જે લોકો પછી એ લોકોને એવું લાગે કે ભાઈ અમારી સાથેના ભણતા બધા આગળ નીકળી ગયા ને અમે ત્યાં જ છે. એટલે પહેલેથી ધ્યાન રાખજો, કોલેજમાં આવ્યા છે એટલે એવું નથી કે તમારે હવે હરવા ફરવાનું છે, બહાર જવાનું છે, એવું નથી. લેક્ચર અટેન્ડ કરવા પડશે, ટ્યુશન ક્લાસ જોઈન કરવું પડશે સરખી રીતે. અને અડધાને એવી મેન્ટાલિટી હોય કે ભાઈ ટ્યુશન શું કામ છે, કોલેજમાં આવે તો કોલેજમાં લેક્ચર અટેન્ડ કરીશું. ટ્યુશનની જરૂર પડશે, સેલ્ફ સ્ટડીની પણ જરૂર પડશે અને સ્માર્ટનેસ પણ જોઈશે. સ્માર્ટ વર્ક કરવું પડશે અહીંયા. ચલો સ્ટાર્ટ કરીએ. આ આપણું FY BCom સેમિસ્ટર 1નો સિલેબસ. ટોટલ અહીંયા તમને 4 ચેપ્ટર ભણવાના આવશે, 4 જ ચેપ્ટર. એમાંથી 3 ચેપ્ટર દાખલાવાળા છે, પ્રેક્ટિકલ, ને 1 ચેપ્ટર થિયરીનું છે. જે અને વેટેજ છે અને 50 માર્કનું તમારું પેપર આવશે. પણ કહેજો અકાઉન્ટનું પેપર 50 માર્કનું આવશે તમારું. એમાંથી તમારે 18 માર્ક્સ લાવવાના છે. ચાલો જો સૌથી પહેલું ચેપ્ટર સૈદ્ધાંતિક માળખું, 10% વેટેજ છે. આની અંદરથી ખાલી 5 માર્કનું જ આવવાનું છે. આ ચેપ્ટરની અંદરથી કેટલા માર્ક્સનું આવશે? 10% વેટેજ એટલે 5 માર્ક્સનું જ ખાલી આવવાનું છે. અને એક્ઝામ આવશે ને ત્યારે હું તમને કહેવા કે આની અંદરથી શું આવશે. ટૂંક નોંધ આવશે, ખાલી બીજું કઈ આવશે નહીં. છેલ્લો પ્રશ્ન ટૂંક નોંધનો આ ચેપ્ટરમાંથી આવશે. બરાબર છે? શું આવશે એ સવાલ પણ હું તમને આપા, ચોપડા લઈ લેજો, નહીં લીધા હોય તો હજુ પણ. ચેપ્ટર નંબર 2, ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર કે વેચાણ, 30% વેટેજ એટલે આ મોસ્ટ IMP ચેપ્ટર. 15 માર્ક્સનું આ ચેપ્ટરમાંથી આવવાનું છે. કેટલા માર્ક્સનું? 15 માર્ક્સનું. આ ચેપ્ટરની અંદર, આ 3 ચેપ્ટરની અંદર તમને લોંગ ક્વેશ્ચન આવશે, શોર્ટ ક્વેશ્ચન આવશે અને અમુક વખત થિયરી પણ પૂછાઈ જાય છે. 14 માર્કનો તમને લોંગ ક્વેશ્ચન આવશે. કેટલા માર્ક્સનો? 14 માર્ક્સનો. 3 થી 4 માર્ક, 3 થી 4 માર્કનો તમારો શોર્ટ ક્વેશ્ચન આવશે આની અંદરથી.
તો આ તૈયારી તમારે રાખવાની. દાખલાવાળા ચેપ્ટરમાંથી 14 માર્કનો દાખલો કમ્પલસરી આવવાનો છે, બરાબર છે. અને મોસ્ટ ટાઈમપી ચેપ્ટર હોય ને તો આ ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર મોસ્ટ ટાઈમપી ચેપ્ટર. જો 11-12 તમે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, પાકું સરળ એ બધું બનાવતા હતા ને, થોડું એના જેવું જ આવશે, બધું એડવાન્સમાં આવશે જરાક. ભાગીદારી હવે આવી ગઈ, ભાગીદારના ખાતા બનાવવા પડશે આમાં, એ બધું આવશે આની અંદર. અને ચેપ્ટર બધા સહેલા છે, અઘરા નથી. તમે ક્યાં ગૂંચવાઓ છો, હું તમને ભણાવું છું, મારી રીત શું છે ભણાવવાની એની પર ડિપેન્ડ છે, તમને કેટલું મગજમાં ઉતરે છે, બરાબર છે. અને નહીં આવડે તમારો નંબર પણ અહીંયા છે જ, આ રહ્યો, એની પર તમે કોલ કરી શકો. ચાલ, તો ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર, આ ચેપ્ટર મોસ્ટ ટાઈમપી છે. શાખાના પાકું સરવૈયું ને પછી શાખાના હિસાબ. પાકું સરવૈયું 2013 મુજબનો પાકું સરવૈયું, આની અંદરથી પણ 30% વેટેજ, એટલે આની અંદરથી પણ સેમ 15 માર્કનું આવશે, આની અંદરથી પણ 15 માર્કનું આવશે, એટલે ટોટલ 50 માર્કનું પેપર તમારું થશે. 15, 15, 15, 45, 45 ને 5, 50. તો આ 4 ચેપ્ટર તમારે છે. ત્રીજું ચેપ્ટર પાકા સરવૈયાનો હિસાબ. પાકા સરવૈયાનું માળખું એટલે આપણે જે પેલું 12મા ધોરણમાં નહીં આવતો હતો કે ભાઈ મૂડી દેવા, મિલકત લેણા, હવે એવું નહીં આવશે. હવે અહીંયા ઊભું પાકું સરવૈયું આવે, કંપનીનું ઊભું આવે. એટલે કે પહેલા લખવાનું ઇક્વિટી અને જવાબદારી, શેર હોલ્ડરના ભંડોળ, પછી શેર મૂડી, અનામત વધારો, પછી બિન ચાલુ દેવા, લાંબા ગાળાના ઉછીના નાણાં, એ બધું આવતું હતું ને. અન્ય બિન ચાલુ દેવા, પછી લાંબા ગાળાની જોગવાઈ, ચાલુ દેવા, આ બધું ફોર્મેટ યાદ રહેવું જોઈએ તમને, હું બોલું છું ને એવી રીતે. તો આ બધું આ પાકા સરવૈયાના હિસાબમાં આવશે આ બધું. અને બહુ સહેલું છે, બહુ સહેલું, મજા આવી જાય આ ચેપ્ટર ભણવાની. તો બેઠા જ માર્ક આવે આની અંદર બધાના, 14 માર્કનો દાખલો આવે આની અંદર, અને 3 માર્કનો શોર્ટ ક્વેશ્ચન. ચોથું ચેપ્ટર એટલું ઇન્ટરેસ્ટિંગ છે ને, બ્રાન્ચ એકાઉન્ટિંગ, શાખાના હિસાબ. શાખાના હિસાબ પહેલા તો આ એટલું મસ્ત ચેપ્ટર છે. આ ચેપ્ટર તમને છે ને એમકોમ માં પણ ભણવાનું આવશે, એમકોમ ની અંદર પણ ભણવાનું આવશે. એમકોમ માં તમને ક્યારે આવડશે, જ્યારે તમને બીકોમ માં આ ચેપ્ટર આવડશે ને ત્યારે આ શાખાના હિસાબ એમકોમ માં આવડશે. એમકોમ માં આ ચેપ્ટર બી આવશે, હમણાં બીકોમ માં પણ આવે છે. ચાલો, તો શાખાના હિસાબની વાત કરીએ. જો ફ્રેન્ડ્સ, 3 પ્રકારની શાખા આવે: સ્વતંત્ર શાખા, પરતંત્ર શાખા અને વિદેશી શાખા. તો આની અંદર જે આપણે ભણવાની આવશે પરતંત્ર શાખા આવશે. કઈ શાખા આવશે? પરતંત્ર. પરતંત્ર શાખા આપણે આની અંદર ભણવાની છે. પરતંત્ર શાખાનો મતલબ શું થાય એ પણ હું તમને સમજાવી લઉં છું. એવું નથી કે ખાલી સિલેબસ જ સમજાવવાનો છે, હું તમને એની અંદરનું પણ સમજાવું. પરતંત્ર શાખા એટલે શું? માની લો કે હું અહીંયા ટ્યુશન ક્લાસ ચલાવું છું, બરાબર છે, અને આ મારી મેઇન બ્રાન્ચ છે, મારી મેઇન ઓફિસ છે કે હું અહીંયા ચલું, સૌથી જૂનું આ છે. અને હું આ બ્રાન્ચ હવે બીજે કશે ચાલુ કરું, ભાઈ રાજકોટમાં કરું, વલસાડમાં કરું, અમદાવાદમાં કરું, બરાબર છે. તો આ બધી અલગ અલગ જગ્યા પર કરું ને, એ તો મારી બ્રાન્ચ થઈ, મારી શાખા થઈ. ને આ જે અહીંયા હું સુરતમાં ચલવું છું ને, એ મારી થઈ મુખ્ય ઓફિસ. શું થઈ? મુખ્ય ઓફિસ. હવે શું થશે આમાં કે પેલી બધી જે શાખા છે, મેં જે શાખા ખોલી છે અલગ અલગ જગ્યા પર, અલગ અલગ શહેરમાં, એ શાખાના હિસાબ કોણ રાખશે? તો એ શાખાના હિસાબ હું રાખા. એટલે એ શાખાનો આખો આધાર, હિસાબનો આધાર કોઈ બીજી શાખા પર છે, કોઈ બીજા પર છે, મારા પર છે, મુખ્ય ઓફિસ પર છે, તો એને કહેવાય પરતંત્ર શાખા. કે બીજા પર એનું તંત્ર, એના હિસાબ, એનું અકાઉન્ટ કોણ સાચવે છે? બીજી ઓફિસ, મુખ્ય ઓફિસ સાચવે છે. તો એને કહેવાય પરતંત્ર શાખા. તો આપણે આ શાખાના હિસાબમાં, બોલો કઈ શાખાના હિસાબ ભણવાના છે? પરતંત્ર શાખાના હિસાબ આપણે ભણીશું. બોલો, ખબર પડી ગઈ? સ્વતંત્ર શાખા એટલે શું થાય એ પણ હું તમને સમજાવી લઉં છું. સ્વતંત્ર શાખા એટલે પોતે જ પોતાના હિસાબ રાખે, એને સ્વતંત્ર શાખા કહેવાય. પરતંત્ર શાખા એટલે કોને કહેવાય? કે હિસાબ કોઈ બીજું રાખે છે, એટલે કે મુખ્ય ઓફિસ રાખે છે, તો એને પરતંત્ર કહેવાય. ને વિદેશી શાખા, વિદેશી શાખા એટલે શું થાય કે ભાઈ શાખા ક્યાં હોય? વિદેશમાં હોય, અમેરિકામાં હોય, ઓસ્ટ્રેલિયામાં હોય, દુબઈમાં હોય, અને એના હિસાબ, મુખ્ય ઓફિસ ક્યાં હોય? ભારતમાં હોય. એટલે કે બ્રાન્ચ ક્યાં છે? વિદેશમાં છે. મુખ્ય ઓફિસ ક્યાં છે? ભારતમાં છે. તો એને કહેવાય વિદેશી શાખા, કે તાના હિસાબ આપણે અહીંયા રાખીએ છીએ, તો એને કહેવાય વિદેશી શાખા. બોલો, ખબર પડી ગઈ આ વસ્તુ? મેં તમને 3 શાખાનું નોલેજ આપી દીધું હમણાં, પહેલા જ વિડીયોમાં આપી દીધું. બોલો, શાખાના હિસાબનો: સ્વતંત્ર શાખા, પરતંત્ર શાખા અને વિદેશી શાખા. એમાંથી આપણે ભણવાના છે FY BCom સેમિસ્ટર 1 માં પરતંત્ર શાખા. ખબર પડી ગઈ? ચાલો, બીજું બધું જે છે એ MCom માં આવશે, હમણાં BCom માં તમારે આટલું રહેશે. હવે અને આ 3-4 ચેપ્ટર છે, મને 3 તો તમારા દાખલા વાળા આવી ગયા, આ એક ખાલી થિયરીનું છે. આવી જ રીતે બીજા બધા વિષય પણ આવશે, બીજા બધા વિષયના પણ IMP આપવા, બરાબર છે. કઈ પણ કન્ફ્યુઝન હોય, કઈ પણ ડાઉટ હોય, આ મારો નંબર છે 7433858780. પહેલેથી તમે મારી સાથે જોડાયેલા હશો ને,
છેલ્લે સુધી કોઈ તકલીફ આવશે નહીં. બીકોમ ના 3-4 વર્ષ ક્યાં નીકળી જશે કઈ ખબર નહીં પડશે તમને. બરાબર છે? અને ધ્યાન રાખજો, આની પર સ્કેન કરજો, આની અંદર તમે એડ થઈ જજો. કંઈ પણ ડાઉટ હોય F5 માં, નવા સ્ટુડન્ટ છો તમે, હમણાં ફ્રેશર છો, કંઈ પણ નહીં સમજ પડતી હોય આગળ બીકોમમાં શું છે શું નહીં, કોઈ દાખલો નહીં સમજ પડતી હોય, કોઈ જવાબ નહીં મળતો હોય, કોઈ ટોપિક સમજવો હોય તો તરત મને આ નંબર પર કોલ કરી દેજો. બરાબર? થેન્ક યુ ફ્રેન્ડ્સ. હવે આપણે મળશું બીજા નેક્સ્ટ લેક્ચરમાં. આ બધા ચેપ્ટર હું તમને ભણાવવાનો છું. તો યુટ્યુબ ઉપર માં ખોડિયાર એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ.